નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 7, તેમનું નામ છે નિયંત્રણ અને સંકલન। તેમાં વિભાગ એમાં આપણે જોઈએ કે નીચે આપેલા દરેક પ્રશ્નનો આશરે 10 થી 20 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો। પ્રત્યેકનો એક ગુણ છે। તેમાં આપણે ખાલી જગ્યા જોઈએ। પહેલી ખાલી જગ્યા છે કે વનસ્પતિમાં કોષ વિભાજનને પ્રેરિત કરતો અંતઃસ્ત્રાવ એ સાયટોકાઇનિન છે। અને બીજું છે કે વટાણાના સૂત્રાંગો સ્પર્શનું વર્તનનું ઉદાહરણ છે। ત્રીજી ખાલી જગ્યા કે મનુષ્યમાં અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે। ચોથું, મગજ અને કરોડરજ્જુ એ મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે। પાંચમું, રિલીઝિંગ અંતઃસ્ત્રાવો એ હાઇપોથેલેમસમાંથી સ્રવે છે। ત્યારબાદ જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। છઠ્ઠું, સંદેશાને પ્રસારિત કરવા માટે ચેતાતંત્ર એ વીજ આવેગનો ઉપયોગ કરે છે। આ વિધાન ખરું છે। સાતમું, રાસાયણિક સંકલન ફક્ત વનસ્પતિઓમાં જોવા મળે છે। આ વિધાન ખોટું છે। આઠમું, વનસ્પતિઓના પર્ણો કરમાઈ જવાની ઘટના એ જિબ્રેલિનની અસર સાથે સંકલિત છે। આ વિધાન ખોટું છે। નવમું, બાલ્ય વ્યવસ્થામાં જીએચની ઉણપ એ વામનતાનું કારણ બને છે। એ વિધાન ખરું છે। દસમું, વિચાર કરવો તે એવી જટિલ ક્રિયા છે કે જેમાં ઘણા બધા સ્નાયુઓના હલનચલન અને ઉર્મિવેગની પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે। આ વિધાન ખોટું છે। ત્યારબાદ જોઈએ કે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્ન માટે સાચા વિકલ્પનો ક્રમ અને ઉત્તર લખો। MCQs તેમાં આપણે જોઈએ 11મું છે કે નીચે પૈકી કયું એક રસાયણ વર્તનનું ઉદાહરણ છે? જવાબ આવશે બી, પરાગનલિકાની બીજાંડ તરફની વૃદ્ધિ। 12મું છે એસિલેન્સના ઇન્જેક્શન લેતી હોય તે વ્યક્તિ કયા રોગોનો દર્દી છે? તેમાં જવાબ આવશે એ, મધુપ્રમેહ। 13મું જોઈએ કે નીચેના પૈકી કયો પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની પરિસ્થિતિ માટે તૈયાર કરવામાં અસંગત છે? તેમાં જવાબ આવશે સી, પાચન તંત્રમાં રુધિરને પ્રાપ્યતામાં વધારો થવો। 14મું છે કે નીચેના પૈકી કઈ ક્રિયા લંબમજ્જા વડે નિયંત્રિત થાય છે? જવાબ આવશે ડી, આપેલ તમામ। 15મું છે કે કયા ભાગનો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ તંત્ર બંનેમાં ઉલ્લેખ કરવામાં આવે છે? જવાબ આવશે સી, હાઇપોથેલેમસ। વિકલ્પ જોઈએ કે વિધાન એ વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે કારણ આર એ પ્રકાશથી દૂર આવેલી પ્રરોહની બાજુએ ઓક્સિજનનું સંકેન્દ્રપણ કોષોને લંબાઈમાં વૃદ્ધિને ઉત્તેજે છે। વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? તો તેમાં આવશે એ કે વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી છે। ત્યારબાદ 17મું છે કે વિધાન એ પરાવર્તિત ક્રિયા અત્યંત ઝડપી છે કારણ આર એ પરાવર્તિત ક્રિયામાં વિચાર કરવાની જટિલ ક્રિયા સમાવેશિત છે। વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? તો કે સી, વિધાન એ સાચું છે અને કારણ આર ખોટું છે। પછી 18મો વિકલ્પ છે કે પૂર્ણ નામ આપો। CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર। અને 19મું છે પૂર્ણ નામ આપો। GH, ગ્રોથ હોર્મોન્સ એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ। 20મું છે વ્યાખ્યા આપો પરાવર્તિત કમાન। પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી સંવેદી અને બહિર્વાહી પ્રેચક કે ચાલક ચેતના કરોડ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે। 21મું છે વ્યાખ્યા આપો આવર્તન। વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગમાં પ્રકાશ, પાણી, ગુરુત્વાકર્ષણ
વગેરે જેવા પર્યાવરણીય પરિબળો ચોક્કસ દિશામાં હલનચલન પ્રેરે છે તેને આવર્તન કહે છે. ત્યારબાદ આપણે જોઈએ જોડકા જોડો. તેમાં 22મો પ્રશ્ન છે વિભાગ એ અને વિભાગ બી. તેમાં વિભાગ એમાં જોઈએ અગ્રમગજ. જવાબ આવશે સી, વિચારવાળો મુખ્ય ભાગ. બીજું લંબ મજા. જવાબ આવશે બી, લાળરસ સ્ત્રાવનું નિયંત્રણ. ત્રીજું અનુમસ્તિષ્ક. જવાબ આવશે એ, શરીરનું સમતોલન. ચોથું કરોડરજ્જુ. જવાબ આવશે બી, પરાવર્તિત કમાન. ત્યારબાદ આપણે 23મું જોઈએ વિભાગ એ અને વિભાગ બીમાં. એમાં પહેલું છે એડ્રીનાલિન. તેનો જવાબ આવશે બી, શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે. બીજું થાઇરોક્સિન. તેનો જવાબ આવશે બી, શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન. ત્રીજું ઇન્સ્યુલિન. તેનો જવાબ આવશે એ, રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન. અને ચોથું ઇન્ટ્રોઝન. તેનો જવાબ આવશે સી, માસિક ચક્રનું નિયમન. 24મું છે કે નીચે દર્શાવેલી આકૃતિમાં એ અને બી ભાગ ઓળખો. એ ભાગ છે એ અક્ષતંતુ છે અને બી છે એ સ્નાયુતંતુ છે. ત્યારબાદ 25મું જોઈએ કે નીચે આપેલી આકૃતિમાં એ અને બી ભાગ ઓળખો. એ છે એ પિટ્યુટરી ગ્રંથિ છે અને બી છે અનુમસ્તિષ્ક છે. 26મું છે શુક્રપિંડ, ટેસ્ટોરેરોન, અંડપિંડ. તેમાં આવશે ઇન્સ્ટ્રોજન. 27મું જોઈએ કે ચેતાતંત્રના પ્રતિચારની ક્રિયાને કયા કયા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. તેમાં આપણે જોઈએ કે ચેતાતંત્રના પ્રતિચારને પરાવર્તિત ક્રિયા, ઐચ્છિક ક્રિયા, અનૈચ્છિક ક્રિયા આ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય. 28મો પ્રશ્ન જોઈએ કે થાઇરોક્સિન આપણા શરીરમાં કોના ચયાપચયનું નિયંત્રણ કરે છે. તો કે થાઇરોક્સિન છે એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના આપણા શરીરમાં ચયાપચયનું નિયંત્રણ કરે છે. 29મું વનસ્પતિના વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપો. તેમાં આવશે એબ્સિસિક એસિડ. 30મું છે કયો અંતઃસ્ત્રાવ બીજ અને ફળમાં વધારે સાંદ્રતામાં મળી આવે છે. સાટાટોકાઇનિન. 31મું છે ઉર્મિવેગ એટલે શું. ચેતાતંતુઓમાં વીજ રાસાયણિક સંકેતો સ્વરૂપે માહિતીનું વહન થાય છે તેને ઉર્મિવેગ કહે છે. 32મું છે પરિધવર્તી ચેતાતંત્રના ઘટકોના નામ આપો. મસ્તિષ્ક, ચેતાવો અને કરોડરજ્જુ ચેતાવો. 33મું છે નીચે પરાવર્તિત ક્રિયાના કેટલાક પગથિયાં આપ્યા છે તેને સાચા ક્રમમાં ગોઠવો. તેમાં જવાબ આવશે પી, ટી, ક્યુ, એસ અને આર. ત્યારબાદ આપણે જોઈએ 34મો પ્રશ્ન કે મને ઓળખો. હું મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ છું. વિવિધ સંવેદનાઓ મેળવવાના અને સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્ર ધરાવું છું. તેમાં આવશે અગ્રમગજ. 35મું છે મને ઓળખો. હું ખિસકોલી જેવા પ્રાણીમાં પ્રતિકૂળ સ્થિતિમાં લડવાની કે દોડવાની ક્રિયામાં પ્રતિભાવ પ્રેરતા અંતઃસ્રાવનો સ્રાવ કરતી ગ્રંથિ છું. તેમાં આવશે એડ્રિનલ ગ્રંથિ એટલે કે અધિવૃક્ક. 36મું છે પ્રાપ્તિસ્થાન અને કાર્ય જણાવો. ઇન્ટ્રોઝન. તેમાં પ્રાપ્તિસ્થાન આવશે અંડપિંડ, કાર્ય છે માદા અંગેનો વિકાસ, માસિક ચક્ર, રજસ્ત્રાવનું નિયમન. 37મું છે કે કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રહના ભાગે સંશ્લેષિત થાય છે અને તેનું કાર્ય જણાવો. ઓક્સિજન પ્રકાશથી દૂર રહેલી પ્રરોહની બાજુએ કોષોની લંબાઈમાં વૃદ્ધિ પેરે છે. 38મું છે હૃદયના ધબકારા વધારનાર અંતઃસ્રાવનું નામ આપો. એડ્રીનાલિન. અને 39મું છે અસંગત એટલે કે ખોટી જોડ કઈ છે. તેમાં આપણે જોઈએ જવાબ આવશે 3 ઇન્સ્યુલિનની ઉણપ અને પિટ્યુટરી નિષ્ક્રિય. ત્યારબાદ 40મું જોઈએ કે વનસ્પતિમાં વૃદ્ધિ આધારિત હલનચલન. તેમાં એ અને બી. એમાં જોઈએ પરાગનલિકાની વૃદ્ધિ અને બીમાં આવશે વટાણાના સૂત્ર. તેમાં આપણે જોઈએ કે આપેલ ચાર્ટમાં એ અને બીની સ્થાને યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો પહેલાંમાં આવશે રસાયણ વર્તન અને બીમાં આવશે સ્પર્શાવર્તન.
ત્યારબાદ આપણે જોઈએ વિભાગ બી. એમાં આપણે જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. એમાં પહેલું છે કે પશ્વ મગજના ભાગના નામ આપી કોઈ 2 ભાગના કાર્ય લખો. પોન્સ સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક પશ્વ મગજના ભાગ છે. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળરસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. બીજું, મનુષ્યના ચેતાતંત્રના સામાન્ય કાર્ય લખો. તેમાં જોઈએ કે CNS બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંદેશા માહિતી મેળવે છે અને તેમનું સંકલન કરે છે. કરોડરજ્જુ ધરાવતી ક્રિયામાં પરાવર્તિત ક્રિયામાં સંકળાય છે. મગજ એ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. મગજ છે એ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. એટલે કે પરાવર્તિત ચેતાતંત્ર એ CNS અને શરીરના અંગો વચ્ચે જોડાણ છે એ રચે છે. ત્રીજો પ્રશ્ન છે ચેતોપાગમ એટલે શું? તેમાં કઈ ઘટના બને છે? તેમાં આપણે જોઈએ કે પાસેના 2 ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમન કહે છે. જ્યારે ઉર્મવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણો ચેતાપાગમનમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષોના શિખાતંતુને ઉર્મિવેગે ઉત્પન્ન કરે છે. અંતે આ ઉર્મિવેગ એ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે વીજ આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે ઉત્તમ છે. વિધાન સમજાવો. તેમજ ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉપયોગી છે. તે સંકલન માટે ઉત્તમ સાધન છે. ચેતાતંતુમાં વીજ આવેગનું વહન ખૂબ ઝડપથી થાય છે અને તે નિયંત્રણ અને સંકલન માટે ઉત્તમ સાધન છે. પરંતુ વીજ આવેગોની મર્યાદાઓ નીચે મુજબ છે. વીજ આવેગો માત્ર એવા કોષો સુધી જ પહોંચે છે કે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય છે. પ્રાણી શરીરના દરેક કોષોનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી. ચેતાકોષો એ વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી અને તેનું સતત વહન કરી શકતા નથી. ચેતાકોષો પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા માટે વહન કરવા કેટલાક સમય લે છે. ત્યારબાદ પાંચમું જોઈએ કે લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે. તેમ જોઈએ હલનચલન, લજામણીના પર્ણોનું હલનચલન અને પ્રરોહની પ્રકાશ તરફની ગતિ. તો લજામણીના પર્ણોનું હલનચલન છે કે આ હલનચલન એ વૃદ્ધિ આધારિત નથી. આ હલનચલન ચોક્કસ દિશામાં થતું નથી અને તે ઝડપી હલનચલન છે. આ હલનચલન માટે સ્પર્શ જવાબદાર છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રરોહની પ્રકાશ તરફની ગતિ કે આ હલનચલન છે એ વૃદ્ધિ આધારિત છે. આ હલનચલન એક દિશીય કે અનુચલન છે. તે ખૂબ ધીમું હલનચલન છે અને આ હલનચલન માટે ઓક્સિજન જવા બહાર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 અંતઃસ્રાવ સંબંધિત ખામી ગોઈટર અને ડાયાબિટીસ સમજાવો. તેમાં આપણે જોઈએ પેલું કે ગોઈટર છે એ આપણા આહારમાં આયોડિનની ઉણપ એટલે કે થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને ગોઈટર થાય છે થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફૂલેલી ગરદન જોવા મળે છે. અને ડાયાબિટીસ કે જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે. તેને કારણે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ થાય છે. સાતમો પ્રશ્ન છે કે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે. પ્રાણીઓમાં અંતઃસ્રાવી ગ્રંથિઓ ચોક્કસ માત્રામાં રાસાયણિક સંયોજનો અંતઃસ્રાવનો સ્ત્રોત કરે છે અને અંતઃસ્રાવો સીધા રુધિરમાં ભળી જઈ રુધિર પરિવહન દ્વારા તેમના લક્ષ્ય કાર્ય સુધી પહોંચે છે. શરીરના ચોક્કસ કોષો અંતઃસ્રાવ સાથે જોડાણ કરવા વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે છે. અંતઃસ્રાવ અણુ સાથે જોડાઈ માહિતીનું વહન કરે છે. આ રીતે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન થાય છે.
8મો પ્રશ્ન છે કે એક વ્યક્તિને અકસ્માતમાં કરોડરજ્જુમાં ઈજા થાય છે. આ વ્યક્તિના શરીરમાં કયા સંકેતોમાં ખલેલ પહોંચે? તમારા વિચારો જણાવો. તેમાં જોઈએ કે કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતોમાં ખલેલ પામે છે. પરાવર્તિત ક્રિયા થતી નથી. શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક એટલે કે પ્રેરક છે એ ઉર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. 9મો પ્રશ્ન છે કે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિ અને અંતઃસ્રાવ ક્રિયાવિધિની તુલના કરો. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન. તેમાં જોઈએ કે ચેતા ક્રિયાવિધિ અને અંતઃસ્રાવ ક્રિયાવિધિ. ચેતા ક્રિયાવિધિમાં જોઈએ કે ચેતા ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ ચેતાકોષ છે. શિખાતંતુ ઉર્મિવેગે સર્જે છે અને આ ઉર્મિવેગ કોષકાય દ્વારા અક્ષતંતુના છેડા સુધી વહન પામે છે. ચેતા ક્રિયાવિધિ ઝડપી હોય છે. તેની અસર એ ટૂંકા ગાળાની હોય છે અને ઉર્મિવેગ અન્ય ચેતાકોષ ગ્રંથિ પ્રાપ્ત થાય છે. અંતઃસ્રાવ ક્રિયાવિધિ. અંતઃસ્રાવ ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ અંતઃસ્રાવ છે. અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી અંતઃસ્રાવ સ્રવે છે અને અંતઃસ્રાવ ક્રિયાવિધિ ધીમી હોય છે. તેની અસર લાંબા ગાળાની હોય છે. જે લક્ષ્ય કોષોની સપાટી પર અંતઃસ્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે. 10મો પ્રશ્ન છે કે તફાવત આપો. વનસ્પતિ અંતઃસ્રાવો અને પ્રાણી અંતઃસ્રાવો. વનસ્પતિ અંતઃસ્રાવો કે વનસ્પતિ અંતઃસ્રાવો વનસ્પતિ કોષો દ્વારા સ્રવે છે પરંતુ વિશિષ્ટ ગ્રંથિ હોતી નથી. વનસ્પતિ અંતઃસ્રાવોમાં વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધ અવરોધક પ્રકારના હોય છે. વનસ્પતિ અંતઃસ્રાવોમાં સાદા પ્રસરણ દ્વારા તેમના લક્ષ્ય સ્થાને પહોંચે છે અને તેમની સ્રાવ ક્રિયા પ્રતિક્રિયા આધારિત કર્ષ્ય પદ્ધતિથી નિયંત્રિત થતી નથી. ત્યારબાદ આપણે જોઈએ પ્રાણી અંતઃસ્રાવો. પ્રાણી અંતઃસ્રાવો એ અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા સ્રવે છે. પ્રાણીઓમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો હોતા નથી. પ્રાણી અંતઃસ્રાવોની રુધિર દ્વારા તેમના લક્ષ્ય સ્થાને પહોંચે છે અને કેટલાક પ્રાણી અંતઃસ્રાવોની સ્રાવ ક્રિયા પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિથી નિયંત્રિત થાય છે. 11મું જોઈએ કે નીચે આપેલી અંતઃસ્રાવી ગ્રંથિમાંથી સ્રવતા અંતઃસ્રાવનું નામ અને કાર્ય જણાવો. ગ્રંથિ પિટ્યુટરી અને અંતઃસ્રાવનું નામ છે વૃદ્ધિ અંતઃસ્રાવ. કાર્ય છે કે બધા અંગોની વૃદ્ધિ ઉત્તેજે છે. બીજું શુક્રપિંડ. અંતઃસ્રાવનું નામ છે રેસ્ટોરેશન. તેમાં કાર્ય છે કે નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે છે. ત્રીજું થાઇરોઇડ. અંતઃસ્રાવનું નામ છે થાઇરોક્સિન અને કાર્ય છે શરીરની વૃદ્ધિ માટે. ચોથું હાઇપોથેલેમસ. એમાં રિલીઝિંગ અંતઃસ્રાવ અને કાર્ય છે પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવો મુક્ત કરવા પ્રેરે છે. ત્યારબાદ જોઈએ વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. પહેલું છે ટૂંક નોંધ લખો. વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો. પહેલું ઓક્સિજન. તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિજન પ્રકાશ ન પડતો હોય તો તે બાજુ પ્રસરણ પામે છે. ઓક્સિજનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્સિજન એ પ્રકાશ વર્તન માટે જવાબદાર છે. બીજું જીબેરેલિન. તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ થાય છે. અને ત્રીજું છે સાઇટોકાઇનિન. ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે અને તે કોષ વિભાજનને પ્રેરે છે. બીજું છે વનસ્પતિઓમાં સંકલન અને પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે. વનસ્પતિઓમાં સંકલન એ પ્રાણીઓના સંકલનથી નીચેની રીતે અલગ પડે છે કે પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું નથી. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી. આમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાના આકાર બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો એ ડૂબે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો છે એ સંકોચાય છે. ત્રીજું છે કે પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશા વહન માટે કોઈ પેશી નથી. આમ છતાં વનસ્પતિ કોષો વીજાવેગ અને રસાયણોનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે.
ત્રીજો પ્રશ્ન છે કે તમે લાયસન્સ વગર તેમજ હેલ્મેટ વગર એક્ટિવા ચલાવો છો અને ટ્રાફિક પોલીસે તમને પકડી તમારું વાહન છે જપ્ત કર્યું છે. તમે ઘરે આવી ડરતા તમારા પિતાને વાત કરો છો. તમારા પિતાના ગુસ્સાથી તમે ધ્રુજી રહ્યા છો. આ સ્થિતિમાં તમારા અને તમારા પિતાના શરીરમાં કઈ ગ્રંથિ વધુ કાર્યરત થાય છે તેમાંથી સ્ત્રવતા અંતઃસ્રાવનું નામ અને તેની અસરો જણાવો. તેમાં આપણે જોઈએ કે આ સ્થિતિમાં શરીરમાં એન્ટ્રીનલ કાર્યરત થાય છે અને એન્ટ્રીનાલિન અંતઃસ્રાવની અસર થાય છે. તેની અસરો છે કે હૃદયના ધબકારા વધે છે, શ્વાસોશ્વાસના દરમાં વધારો થાય છે, પરસેવો છૂટે છે અને ગભરામણ અનુભવાય છે. પ્રશ્ન 4 કે સમજાવો અગ્ર મગજ. તો કે તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજમાં શ્રવણ, ધ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. તેમાં સ્વૈચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો આવેલા છે. તેમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે. ત્યારબાદ જોઈએ 5મું એ અને બી. એ અને બીના નામ અને સ્થાન જણાવો. બી નિર્દેશિત રચનાના 2 કાર્ય જણાવો અને કઈ સ્થિતિમાં એ છે ઉત્તેજિત થાય છે તેમાંથી સ્રવિત પદાર્થનું નામ આપો. તેમાં જોઈએ પેલું છે કે એનું નામ એડ્રિનલ ગ્રંથિ છે. તેનું સ્થાન મૂત્રપિંડના અગ્ર છેડે આવેલું છે. અને બીનું નામ છે એ સ્વાદુપિંડ છે. તે ઉદરના જઠરના નીચે તેનું સ્થાન ધરાવે છે. બી એ સ્વાદુપિંડના કાર્ય ઇન્સ્યુલિનનો સ્રાવ કરી રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન અને સ્વાદુરસનો સ્રાવ કરી પાચનમાં મદદરૂપ. ત્રીજું ડર કે તણાવની સ્થિતિમાં એ એટલે કે એન્ટ્રીનલ ગ્રંથિ ઉત્તેજિત થાય છે અને એન્ટ્રીનાલિન અંતઃસ્રાવનો સ્રાવ ઠરે છે. વિભાગ ટી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દમાં માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. એમાં પહેલું, ચેતાકોષની રચના દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું છે કે સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે. ઉર્મિવેગનું સર્જન સમજાવો અને ઉર્મિવેગ એ કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તન પામી આગળ પ્રસરણ પામે છે. તેમાં આપણે જોઈએ કે ચેતાકોષની રચનાના ભાગો એ કોષકેન્દ્ર, બી કોષકાય અને સી શિખાતંતુ, ડી અક્ષતંતુ. પહેલું છે કે સંવેદનાઓ કે સૂચનાઓ એ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે ગ્રહણ થાય છે. સંવેદના, સૂચના, શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. આ ઉર્મિવેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતોમાં પરિવર્તિત થાય છે. બીજો પ્રશ્ન જોઈએ કે મૂળ ધન જલાવર્તન દર્શાવે છે તે સમજાવતા પ્રયોગની આકૃતિ દોરી રૂપરેખા તૈયાર કરો. એમાં જોઈએ કે પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે. પ્રયોગ છે જલાવર્તન દર્શાવવું. સાધનો કાચના 2 પાત્ર, માટીના પ્યાલો અને પદાર્થો છે માટી, 2 છોડ અને પાણી. પદ્ધતિ કાચના 2 પાત્ર એ અને બી લઈ તેમાં લગભગ 3/4 ભાગ સુધી માટી ભરો. બંને પાત્રમાં એક જ વનસ્પતિની 2 સરખી કલમ રોપો. એની માટી ભેજયુક્ત અને પાત્ર 2ની માટી સૂકી રાખો, પરંતુ પાત્ર 2માં પાણી ભરેલો માટીનો પ્યાલો આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવો. પાત્ર એમાં દરરોજ થોડું પાણી ઉમેરો. પાત્ર બીમાં પાણી ઉમેરવાનું નથી. 1 અઠવાડિયા પછી બંને પાત્રની માટી કાળજીપૂર્વક ખોદો અને અવલોકનમાં તથા તારણ નોંધો. અવલોકન છે માત્ર એમાં મૂળ સીધી વૃદ્ધિ પામે છે દર્શાવે છે, જ્યારે પાત્ર બીમાં મૂળ છે પાણી ભરેલા માટીના પ્યાલા તરફ વળે છે. તારણ છે કે આ પરથી નક્કી કરી શકાય કે મૂળની લંબાઈમાં વૃદ્ધિ પાણીના સ્ત્રોતની દિશામાં થાય છે, અર્થાત મૂળ ઘન જલાવર્તન દર્શાવે છે.